ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે આજે 10મા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત સનવાવ ગામ કોળી સમાજ દ્વારા 10મા મંગલ વિવાહનું આયોજન થયું, જેમાં 16 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. કોળી સમાજ સનવાવ ગામના આગેવાનો તેમજ યુવાનો વડીલોના સાથ સહકારથી આવા ઉજાળા કાર્ય કરીને ગામના લોકોમાં લાગણી વ્યાખ્યા અનુભવી રહ્યા. ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે, દીકરીના પિતાને સમાજમાં 8,000 રૂપિયા ભરી દેવાના, પછી જમણવારની કોઈ ચિંતા નહીં. જાનૈયા અને મહેમાનોને એક સાથે ભોજન સમાજની વાડીમાં રાખવામાં આવે છે. રિપોર્ટર બ્લોચ દોસ્ત મોહમ્મદ હળવડિયા. મોબાઈલ નંબર 8140495013. આપનું નામ? મારે રામજીભાઈ વસરામભાઈ, ગામ સનવાવ. જે આજના તમારા ગામની વચ્ચે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમના વિશે તમે શું કહેશો? આજે ક્ષત્રિય સમાજ સનવાવ તરફથી 10મો સમૂહ લગ્ન મહોત્સવ કરવામાં આવેલ છે. એનો ઉદ્દેશ એ છે કે જેથી કરીને અને દીકરીઓના ખર્ચમાં ઘટાડો થાય. 8,000ની ફીની અંદર દીકરીઓને જમણવાર એકસાથે રાખવામાં આવે છે અને માંડવા પોતપોતાની ઘરે રાખવામાં આવે છે, જેથી કરીને સમયનો પણ બચાવ થાય અને પૈસાનો ખર્ચાનો પણ બચાવ થાય. અને દીકરીઓના કેટલા માંડવા છે આજે? સનવાવ ગામની અંદર 16 દીકરીઓના અત્યારે માંડવા છે. દીકરીઓને કરિયાવર રૂપી શું આપવામાં આવે છે? દીકરીઓને કરિયાવર રૂપી અહીંયા યથાશક્તિ દાતાઓ તરફથી જે કોઈ આવેલું દાનમાં આવેલું છે એ વસ્તુ આપવામાં આવે છે. લોકોને શું સંદેશો આપશો? લોકોને એ સંદેશો છે કે ખર્ચ બચે એના માટે આવા સમૂહ લગ્નમાં જોડાય અને સમાજને આ રીતના આગળ વધારે.